ચલો ચોરસ દોર્યું ને બધાએ? સરસ. શું દોર્યું ચોરસની અંદર? ઝાડ અને ઘર. ઝાડ અને ઘર ચોરસની અંદર દોર્યું. કઈ દોર્યું? અંદર. હવે ચોરસની બહાર એક સુરત દાદા દોરવાના છે. કઈ દોરવાના? ચોરસની બહાર. ચલો દોરો. જેવા આવડે એવા સુરત દાદા દોરો. વેરી ગુડ. સરસ. બહુ ફાઇન. વાહ, બધાને સરસ દોરતા આવડે છે કે મારે તો શીખવું પડશે તમારી જોડે દોરતા. સિદ્ધિએ પેલી માનસીએ મસ્ત સુરત દાદા દોર્યા છે. ચાલો દોરાઈ ગયું. સુરત દાદા કઈ દોર્યા આપણે? શેની બહાર? ચોરસની બહાર. વેરી ગુડ. હવે ચોરસની અંદર એક નદી દોરવાની છે. ઝાડની નીચેથી જાય ને એવી એક નદી દોરો. ચોરસની અંદર ઝાડ છે ને, તો ઝાડની નીચેથી જાય એવી એક નદી દોરવાની છે. શું દોરવાનું છે? કઈ આગળ દોરવાની છે નદી? શેની નીચે? વેરી ગુડ. દોરી બધાએ? ફાઇન. સરસ દોરી છે બધાએ ભાઈ. ઝાડની નીચે જ દોરી હો. સરસ. હવે નદીની અંદર એક માછલી દોરવાની છે. શું દોરવાનું છે? ક્યાં દોરીશું? શેની મય? નદીની અંદર. હે ને? સરસ. દોરો. નદીની અંદર માછલી દોરી. નાની નાની માછલી દોરો. સરસ. વેરી ગુડ. દોરાઈ ગયો ને? સરસ. હવે નદીની અંદર બીજી એક શું હોય? બીજું નદીમાં મગર તો તમને આવડે નહીં, પણ બીજું શું હોય તમને આવડે એવું નદીમાં? માછલી. તારાવાળી માછલી હોય. પછી નાવડી હોય કે ના હોય? નદીમાં નાવડી હોય કે ના હોય? તો નાવડી દોરો. ચલો નદીમાં એક સુંદર મજાની નાવડી દોરો. ચલો કેવું ચિત્ર દોર્યું બધાનું જુઓ. સરસ. જુઓ તો કોનું સરસ ચિત્ર દેખાય છે? બધા જુઓ તો કોનું સરસ લાગે છે? છોકરીઓમાં કોનું સરસ છે? સિદ્ધિનું. સિદ્ધિ ઊભી થાય. જુઓ ભાઈ, એને મસ્ત ચિત્ર દોર્યું. આપણે જોઈએ ને. અરે વાહ, વેરી ગુડ. ખરેખર સિદ્ધિનું સરસ ચિત્ર છે. હા, ચલો આપણે બધા શું કરીશું? તાળી પાડીશું. 3 તાળી. 3 ચપટી. વેરી ગુડ. આપણે સિદ્ધિબેનને એક પેન્સિલ આપીશું. શું આપીશું? ચલો.